મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમનો 125મો જન્મદિવસ. એ નિમિત્તે આપણે આ શિબિરનું આયોજન થયું છે. અનેકવિધ ભજન ભક્તિના આયોજનો ચાલે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું નામ જ ધર્મ જીવન. એમનું જીવન ધર્મમય હતું. બહુ નાનપણથી જાણે ભગવાનના મોકલેલા મુક્ત હોય એવું એમનું બાળપણથી ધર્મમય જીવન. એ નાના હતા ત્યારથી સ્વામી એવું કહેતો કે હું સમજણો થયો ત્યારથી મંદિરે સૂતો. આ તરોડા ગામમાં શેત્રુંજી કાંઠે જ આપણું આ મંદિર છે. એ જ મંદિર હજી ગયા વર્ષ સુધી આપણે દર્શન કર્યા એને આ દિવાલોના. અત્યારે એ જ સ્થાને નવું મંદિર બની રહ્યું છે. 130 વર્ષ એ મંદિર રહ્યું. સ્વામી કહેતા કે હું નાનો હતો ત્યારથી એ મંદિરે હું શું તો 130 વર્ષ કરતા વધારે. શેત્રુંજી નદીમાં સવારમાં સ્નાન કરવાનું અને મંદિરે પૂજા કરવાની. મંદિરે સૂતા હોય કોઈ વડીલો ભક્તો ત્યાં મંદિરે રહેતા હશે. આ ગામમાં વડીલો બહુ ભગવાનના ભક્તો હતા. બાલમુકુંદાસ સ્વામીના યોગમાં આવીને એવા સારા ભક્તો બનેલા. મંદિરે સુવાનું, સવારે શેત્રુંજીમાં સ્નાન કરી અને મંદિરમાં પૂજા પાઠ થાય. પૂજાની થેલી જ મંદિરમાં. જ્યારથી સમજણા થયા 5 વર્ષની 6 વર્ષની ઉંમર હોય ત્યારથી આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્ર પ્રસંગો સાંભળીએ છીએ. એક નાના હતા ત્યારે ભક્તિ માતાની સાથે સરયુ નદીમાં સ્નાન કરવા જતા. પૂર્વે પણ એવા ભગવાનના ભક્તો થયા. એમણે બાળપણથી એમના સહજ જીવન એ ભગવાનમય હતા. સવારે મંદિરે પૂજા પાઠ કરવાના, વડીલોને કીર્તનો સંભળાવે, સદગ્રંથો આ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય વગેરે ગ્રંથોના રાગ ઢાળ શીખી પોતે પણ ગાય. એમની 12 વર્ષની ઉંમરે એમને 400 કીર્તનો કંઠસ્થ હતા. ઢાળ સારો, ભણવામાં હોશિયાર. સ્વામી જ્યારે નાના હતા ત્યારે એવું કહેતા કે એક સ્વામી પાસેથી વાત સાંભળેલી. એક શિક્ષક હતા, એ બ્રાહ્મણ હતા, દ્વારકાદાસ એમનું નામ. એ સવારમાં શેત્રુંજીમાં સ્નાન કરે, પછી ધોતી સરસ પહેરે, ચોટલી બાંધે,
મંત્રો બોલે ને એવું કરે ને, ત્યારે મનમાં એમ થાય કે આપણે આવી સરસ ધોતી પહેરીએ, ચોટલી હોય, ધોતી પહેરવી હોય તો ધોતી જોઈએ ને. એટલે કે વેન કર્યું ઘરે માં પાસે કે મારે ધોતી પહેરવી છે. નાના ફાળિયા હોય ઘરમાં, એ વખતનો સમય બહુ સામાન્ય હતો. નાવા માટેનું ટૂંકું ઓલું હોય કપડું, પણ પહેરાય એવું ધોતિયું ન હોય, સારું પાટલી વળે અને આમ હરખું પહેરાય એવું. કે મારે ધોતિયું પહેરવું છે, એવું ધોતિયું જોઈએ છે. પછી લઈ દીધું, અને એ માસ્તર જેમ ધોતી પહેરે, પાટલી પાડે એમ જોઈને એવી સરસ ધોતી પહેરી અને ચોટલી રાખી હતી. નાનપણથી મંદિરે રહી અને પૂજા કરે, કીર્તનો બોલે, વડીલોને કથા સંભળાવે. મધ્યનું 55મું વચનામૃત સોનીની પેઢીનું મહારાજે એમાં પોતાનું અંગ કહ્યું છે કે અમે નાના હતા ત્યારે મંદિરે દર્શન કરવા જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થયાત્રા કરવા જવું એ ગમતું, એ અમારું અંગ હતું. એમ સ્વામીના જીવનમાં જોઈએ તો એ નાના હતા અર્જણ ત્યારથી અમને આવું ભગવત ભક્તિનું અંગ હતું. એક દિવસ એકાદશીનો દિવસ આવ્યો. નાના હતા ત્યારથી શિક્ષાપત્રી વાંચતા હોય, વડીલો પાસે વાતો સાંભળતા હોય કે આપણે ભગવાનની આજ્ઞા પાળવી. એકાદશીનો દિવસ આવ્યો એટલે ઘરમાં વાતો માંડ્યા કરવા કે એકાદશી છે, આજે ફલાહાર શેનું કરશું. જૂનો સમય રૂટિનનું તો ઘરમાં હોય, બાજરો કે જુવાર કે એટલે એનો રોટલા થતા હોય, પણ એકાદશીએ સાંબો જોઈએ, બટેકા વગેરે જોઈએ, કંઈક ફલાહારમાં તો એવું જ હોય. તો એ ન હોય અને બહારથી લેવો, ખર્ચો કરીને લેવો પડે એવું પણ હોય ને કદાચ નાના ગામમાં મળતું પણ ન હોય કે આજે એકાદશી છે, ફલાહાર શેનું કરશું. ઘરમાં કોઈ 1-2 સભ્યો એકાદશી કદાચ કરતા હોય. સ્વામીના પરિવાર એ સત્સંગી પરિવાર હતો, માને બહુ સારો સત્સંગ હતો. ઘરમાં આવી વાતો થઈ કે આપણે ફલાહાર શેનું કરશું. ત્યારે અર્જણ નાના હતા, પણ એણે મનમાં નક્કી કર્યું કે આપણે એકાદશીનું વ્રત તો કરવું. એ જૂના સમયમાં વાયડો હતી, આપણે હવે વાયડું કાઢી નાખી, ને વાડની અંદર વેલાઓ હોય, એમાં ખરખોડીના વેલા હોય. સ્વામી કે મેં નક્કી કર્યું કે આપણે ખરખોડીના પાંદડા ખાઈ લઈને તો એ ભૂખ ભાંગી જાય, ને ખરખોડીના પાંદડા ખવાય, બહુ મીઠા લાગે. એમાં ભૂખ હોય તો બહુ મીઠા લાગે. અને ખરખોડી મોટી ઔષધિ કહેવાય છે. નામદેવજી અમને શું કહે છે ખરખોડીને? જીવંતિકા કે આંખમાં આમ નંબર આવ્યા હોય ને તો એનું સેવન કરે ને તો આંખના નંબર ઉતરી જાય. એક બહુ સારી ઔષધિ છે. પહેલાં તો બહુ ખરખોડી હતી, હવે ક્યાંય ગોતી મળતી. અમારે પૂજ્ય ઘનશ્યામ સ્વામી છે ને, આ પ્રસંગ સાંભળીએ ને કે આ તરોડામાં તો સ્વામીએ એકાદશીએ ખરખોડીના પાંદડા ખાધા હતા, એ ખરખોડી હોવી જોઈએ. એટલે આપણે બગીચામાં છે ને ખરખોડીનો વેલો છે,
પાંદડા બહુ સરસ હોય, મીઠા હોય. એ નાના અરજણે વાડીએ જઈ અને ખરખોડીના પાંદડા ખાઈને પણ એકાદશીનું વ્રત કર્યું. નાનપણથી આવો સહજ એક ભક્તિ ધર્મ એમના જીવનમાં. મને એમ છે નાના હતા ત્યારે ખરખોડીના પાંદ ખાઈ અને એકાદશી કરી. એ નાના હતા ત્યારથી એ ધામમાં પધાર્યા ને ત્યાં સુધી એમણે ક્યારેય એકાદશીના વ્રતનો ભંગ ન કર્યો. સ્વામી તો એકાદશીનું વ્રત કરતા, એ તો સહજ આ સંપ્રદાયમાં ભગવાને બધાને આજ્ઞા કરેલી છે. પણ સ્વામી એમના જીવનમાં વિશેષ હરિજયંતીનું વ્રત પણ એ જ્યારથી સાધુ થયા ત્યારથી હરિજયંતીનું વ્રત કરતા. જે ત્યારે પ્રવર્તન બહુ ઓછું હતું, પણ સ્વામીએ કાયમને માટે હરિજયંતીના દિવસે પણ ઉપવાસ કર્યો. એમની સાધુ થયા ત્યારથી ધામમાં ગયા ત્યાં સુધીમાં હરિજયંતી એકાદશી એ અવશ્ય રહ્યા. ભગવાનની આજ્ઞાનું એમને અનુસંધાન, નાની મોટી આજ્ઞાઓનું. સ્વામીના જીવનમાંથી આપણે પ્રેરણાઓ લઈએ. એ ભગવાનની આજ્ઞા એનો બેજ શું હોય? આવા ભગવાનના મોટા સંત ભક્ત નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં કડવું 29 એમાં સુંદર કડીઓ લખી છે. એવા જન્મમાં ધર્મ રહે, જે મહાત્મ્ય જાણે મહારાજનું, મહામોંઘો મેળાપ જેનો, ક્યાંથી થાય સર્વને શિરતાજનું. આપણો બેજ ઘણીવાર શું હોય કે એકાદશીનો ઉપવાસ કરીએ ને તો આપણું શરીર સારું રહે. એ તો ધર્મમાં આરોગ્ય સમાયેલું જ છે. ભગવાનની આજ્ઞામાં સુખ જ રહેલું છે. આ લોકનું પણ સુખ છે અને આત્માની પણ ઉન્નતિ છે. જેના હૃદયમાં ભગવાનનું મહાત્મ્ય હોય ને એનામાં ધર્મ સહજ હોય. સ્વામીના જીવનમાં શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાઓ એ ક્યારેય એમણે લોપી નથી. કોઈ પણ આજ્ઞા, પછી નાની આજ્ઞા હોય તો પણ એકદમ એમનું જીવન મહારાજની આજ્ઞા પરાયણ હતું. અમારા સંતોના ધર્મમાં શિક્ષાપત્રી ઉપરાંત ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ અમારે માટે મહારાજની વિશેષ આજ્ઞાઓ છે. એક એક આજ્ઞા એમના જીવનમાં નાનપણથી ધામમાં ગયા ત્યાં સુધી અણિશુદ્ધ એમણે આજ્ઞાઓ પાડી. એનો બેજ શું હતો? એમના હૃદયમાં શ્રીજી મહારાજનો મહિમા ભરપૂર હતો. મહા મોંઘો મેળાપ જેનો, ક્યાંથી થાય સર્વને શિરતાજનો. એવા ભગવાન ક્યાંથી મળે? નર અમર અમરેશ ને અગમ, અગમ ઈશ અજને ઘણું, પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, ક્યાંથી મળવું થાય તેને આપણું.
આ મોટા દેવોને જે દુર્લભ છે, જે પ્રકૃતિ પુરુષ થકી પર છે, જેની આપણે સવારે કથા સાંભળી, એ કોણ? એને આપણને મળવાનું ક્યાંથી થાય? સર્વધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર, ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર. ક્ષર અક્ષરના આત્મા, બધાના અંતર્યામી, પૂર્ણ સ્વરૂપ, સૌથી પાર, સર્વના કારણ, સર્વના સ્વામી, અનંત બ્રહ્માંડના આધાર એવા ભગવાન. તેહ પ્રભુ પ્રગટ થયે, નાથે ધર્યું નરતન, એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન. આવા ભગવાન એમણે નર્તન ધાર્યું, એ મનુષ્ય રૂપે થઈને આવ્યા, એવા પ્રભુના આપણને ક્યાંથી મળે વચન? અને એ ભગવાનની આજ્ઞા, એવો ભગવાનનો મહિમા સમજીને એવા પ્રભુની આજ્ઞા છે એમ માનીને એના જીવનમાં એક એક ભગવાનની આજ્ઞા એ વણાયેલી હતી. ભગવાનનો આવો મહિમા એમના જીવમાં હતો, એટલે એને આજ્ઞા પાળવી કઈ કઠણ હતી નહીં. આપણા જીવમાં જો આવો ભગવાનનો મહિમા સમજાય કે અમારા ભગવાનની આજ્ઞા છે, અને ધર્મ શું? ધર્મ તે ધર્મ સૂતના વચન, ભગવાનની આજ્ઞા. આવું આપણા જીવમાં ભગવાનનો મહિમા અને ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રહે તો ભગવાનની નાની મોટી આજ્ઞા આપણે લોપી શકીએ નહીં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ નાના અર્જુન હતા ત્યારથી છેલ્લા શ્વાસ સુધી એમનું ધર્મમય જીવન રહ્યું. એક પણ ભગવાનની આજ્ઞા એમણે ક્યારેય લોપી નહીં, એને નાની માની નહીં. અને એ ભગવાનની આજ્ઞામાં કોઈની શેહમાં દબાણા નહીં, કારણ કે એમને એ મહિમા એમના હૃદયમાં હતો. નાનપણથી એમનું જીવન ધર્મમય ભક્તિમય હતું. પ્રસંગોપાત આપણે વાતો સાંભળીશું, પણ અત્યારે સ્વામીના જીવનમાં ધર્મનિષ્ઠા, મહારાજની આજ્ઞાપરાયણતા એ વિષય લઈને આપણે આગળ ચાલીએ છીએ. સ્વામી જ્યારે સાધુ થવા ઘરેથી નીકળ્યા, હજી તો પહેલી વાર ઘરેથી નીકળ્યા છે. પ્રસંગ આપણે ઘણી વાર સાંભળ્યો છે. વહેલી સવારે પૂજા ભેળી લઈ, જો આજ્ઞા, એમના જીવનમાં એ પૂજા કરતા, નાનપણથી એને પૂજા ચાલુ કરી છે. એ ધામમાં ગયા ને એ દિવસે મહારાજની પૂજા કરી હતી. એક પણ દિવસ એમના જીવનમાં એવો ગયો નથી ભગવાનની પૂજા કર્યા વિના રહ્યા ભાઈ.
ભગવાનની આજ્ઞાનું અનુસંધાન. ઘરેથી ભાગીને નીકળ્યા છે, પૂજા ભેળી છે. બે મિત્રો ભેળા હતા. વહેલી સવારમાં ભાગવું તો વહેલું જ પડે ને. વહેલી સવારમાં નીકળ્યા છે. સાંભળ્યું તું કે બાલમુકુંદાસ સ્વામી સંતો બગસરા પધાર્યા છે. વહેલા નીકળીને ચાલતા સવારના 8-9 વાગે બગસરા પહોંચ્યા છે. પાદરમાં નદી સાતલજી, નદીમાં સ્નાન કરી અને પૂજા પાઠ કર્યા છે. દસ 11 વાગ્યાનો સમય જેવું થઈ જાય ત્યાં સવારે છોકરા દેખાણા નહીં. થોડીક શોધખોળ થઈ ત્યારે ઉમેદ સંઘ ભેગા હતા મિત્ર. એમના પિતા માધવસંગ બાપુ. બધાને ખબર પડી હોય, છોકરાઓને પૂછ્યું હોય કે આ ગયા ક્યાં, 3 જણા દેખાતા નથી. નાનું એવું ગામ. બીજા મિત્રોએ કીધું કાલ કંઈક વાત કરતા હતા કે સાધુ પાસે જવું છે, બગસરા સ્વામી છે. માધવસંગ બાપુ ઘોડું લઈને બગસરા ગયા, મંદિરે ગયા. તો સ્વામી તો ત્યાં હતા નહીં, ત્યાં શામજી ભગત હતા. શામજી ભગત બહુ એકાંતિક ભગત હતા. એમના જીવનના ઘણા પ્રસંગો છે. ત્રણેય મિત્રો પૂજા પાઠ કરીને મંદિરે જાય. ખડકી ખોલી, ત્યાં માધવસંગ બાપુનું ઘોડું દેખાણું. ઓળખી જાય ને, ગામનું ઘોડું હોય. એમાંય છોકરો એનો ભેગો હતો. તો બાપુ આવી ગયા છે, પાછા વેળા મારશે આપણને. પાછા નદીએ જતા રહ્યા. રસ્તામાંથી થોડાક ડાળિયા લીધા. ભૂખ લાગે ને, સવારમાં વહેલા નીકળ્યા. તરવડાથી બગસરા હાલીને ગયા હોય. બપોર થવા આવ્યો. ડાળિયા મુઠ્ઠી મુઠ્ઠી ભગવાનને ધરાવ્યા, પાણી પીધું છે. અહીંયા બાપુએ રાહ જોઈ પણ છોકરાઓ આવ્યા નહીં. બાપુ નીકળી ગયા. બપોરના 1-2 વાગે પાછા ગયા. ધીમે રહીને બારણું ખોલ્યું, ઘોડું દેખાણું નહીં. અંદર ગયા, ભગવાનના દર્શન કર્યા. શામજી ભગતને મળ્યા. શામજી ભગત કંઈક આવકારો આપે એ પેલા દેખા. એલા ભાગીને આવ્યા કીધા વિના, તમારા મા બાપ ગોતે છે, અહીંયા હમણાં લેવા આવ્યા હતા, જાઓ પહોંચો, ઘેરે પૂગી જાઓ પાછા. નીકળ્યા બારા કે ભાઈ સ્વામી ક્યાં ગયા હશે. કોઈને પૂછ્યું, કોઈક સત્સંગી જેવા દેખાણા ને થયું કે એને ખબર હશે. પૂછ્યું, ભાઈ બાલમુકુંદાસ સ્વામી પધાર્યા હતા, સ્વામી અહીંથી ક્યાં ગયા? એ હળિયાદ ગયા છે. તો હળિયાદ અહીંથી કઈ બાજુ કેટલું થાય? 1.5-2 ગાવ થાય. આ બાજુ આવ્યું. ત્યાંથી નીકળ્યા હળિયાદ બાજુ. હળિયાદની સીમમાં બપોર પછીનો સાંજનો 5-6 વાગ્યાનો સમય થઈ ગયો હોય. એક ખેડૂતનું ગાડું હળિયાદ ઘરે જતું હતું ખેતરથી. આ ત્રણેય છોકરાઓ ચાલ્યા આવે. એમને જ પૂછ્યું, ભાઈ આ રસ્તો હળિયાદ જાય છે ને? આ હળિયાદ જ જાય છે. તો આ ગાડામાં બેસી જાઓ. 2 મિત્રો બેસી ગયા, પણ અરજણ ન બેઠો. એલા આ ગાડામાં બેસી જા. કે ના, હું નહીં બેસું. એ ગાડાની અંદર એક ખેડૂત, એમના ધર્મપત્ની બેઠા હશે. અર્જુનને વિચાર આવ્યો કે હું તો સાધુ થવા જાઉં છું. હજી કંઈ લુગડા પહેર્યા નહોતા, હજી પાર્ષદય નહોતા થયા, પણ એ ગાડામાં એક મહિલા બેઠા છે.
તો મારે એની સાથે ન બેસાય. ઓ નાનપણથી એના હૃદયમાં એક મારે સાધુને માર્ગે જવું છે, મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, તો મારે મર્યાદાઓ પાળવી જોઈએ. હજી તો ત્યાગીને માર્ગે જવા માટે ડગલા માંડ્યા હતા. હજી પાર્ષદનો વેશ પણ નહોતો લીધો. નહીતર સવારે નીકળાતા તરોડાથી બગસરા હાલીને ભીગાતા, ત્યાંથી પાછું હાલીને હળિયાદ જવાનું હતું. થાક્યા હોય કે ન થાક્યા હોય, નાની ઉંમર છે પણ ગાડામાં ન બેઠા. અને બગસરા આવી અને સ્વામીને મળ્યા. આગળની વાતો તો ઘણી છે, પણ નાનપણથી એ પછી પાર્ષદ થયા, સાધુ થયા. જીવન દરમિયાન ભગવાનની આજ્ઞા. સ્વામી એવું કહેતા કે નાના હશું ત્યારે આ શરીર ઉપર માનો હાથ પીડ્યો હશે, બાકી પછી કોઈ સ્ત્રીનો સ્પર્શ કે એના વસ્ત્રનો પણ સ્પર્શ થયો નથી. નહીતર એ સમયની અંદર પ્રવાસ હતો, કંઈ ગાડીઓ નહોતી, પ્રાઇવેટ વાહન ન હોય, ટ્રેનમાં જવાનું હોય તો ટ્રેનમાં તો સમૂહમાં મુસાફરી હોય. પણ સ્વામી કે હું બહુ ખટકો રાખું. આમ રેલ પ્લેટફોર્મ ઉપર ઊભા હોય તો કયા ડબ્બામાં ચડવું, ક્યાં ભીડો ઓછો વધારે, સાવધાની રાખવી. એવી રીતે ટ્રેનમાં બેસે અને પોતાની સાવધાની હોય. ભેગા સાધુ હોય ને તો અમને શીખવાડતા સ્વામી એવું. આપણી ગાફલાઈ જરાય હોય ને તો મહિલા જતા હોય, ક્યાંક ભીડો હોય, કોઈ આમ અડી ન જાય, કપડું અડી ન જાય, એને માટે આપણા વસ્ત્રો પણ આમ હંકેલીને રાખવા, વચ્ચેથી એવી રીતે હાલવું કે ક્યાંય કોઈ સ્ત્રીયાદિકનો સ્પર્શ ન થઈ જાય. આમ તો શ્રીજી મહારાજની આજ્ઞા એવી કે 5 હાથ દૂર ચાલવું, પણ ઉત્સવ સમયો હોય, ભીડો હોય, એવો માર્ગ ન હોય, સંકડાશ હોય, ત્યારે પોતાના શરીરની રક્ષા કરવી કે સ્પર્શ ન થાય. સ્વામી એવી મુસાફરીની અંદર પણ બહુ સાવધાની રાખતા. અને છતાં પણ શ્રીજી મહારાજની એક આજ્ઞા કે જે વાહનમાં મહિલાઓ બેઠા હોય એ વાહનમાં જ્યારે સાધુને બેસવાનું થાય, એટલે ટ્રેન હોય, બસ હોય કે પ્લેન હોય, એમાં તો કંઈ એવું ચાલતું નથી કે આમાં બીજા કોઈ ન હોય. તો એવા વાહનમાં બેઠા પછી સંતોએ એના પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવાનો હોય. એ વાહનમાં બેઠા પછી એ દિવસે ભોજન વગેરે થાય નહીં. બહુ લાંબી મુસાફરી હોય, અમેરિકા વગેરે જતા હોય તો હું સ્વામી સાથે 86માં અમેરિકામાં ગયા હતા. સ્વામીની 86 વર્ષની ઉંમર. ત્યારે લગભગ પ્રવાસ 30 કલાકનો થયો હતો. એથી નીકળ્યા હોય, પાછા ત્યાં પહોંચીએ, પછી ઉતારા ઉપર જઈએ. એરપોર્ટથી ઉતારો બહુ દૂર હોય. ત્યાં જઈ સ્નાનાદિ ક્રિયા થાય, પૂજાપાઠ થાય, પછી ભગવાનને ધરાવીને પાણી પીવાનું હોય. તો એ 86 વર્ષની ઉંમરે એમને 30 કલાક, 35 કલાક થાય તો પણ એ પોતે મર્યાદાનું પાલન કરતા. ભગવાનની આજ્ઞાનું એ અનુસંધાન રાખતા. ઋષિકેશમાં શિબિર હતી
એ શિબિરની અંદર જ્યારે ત્યાંથી નીકળવાનું હતું ત્યારે વહેલી સવારે 5 વાગે ઋષિકેશથી બાય કાર દેહરાદૂન જવાનું હતું. ત્યાંથી પ્લેન હતું. સ્વામીની સાથે હું હતો. સવારમાં સ્વામી નીકળે ને તો ઠાકોરજીને ધરાવેલું થોડું મોળું દહીં, સ્વામીને ખટાશ જરાય ફાવતી નહીં, એટલે એકદમ મોળું દહીં કે મોળી છાશ લેતા, કોળવું હોય મોળું. તો એ દહીંમાં થોડો ગોળ ઉમેરી એને મિશ્રણ કરી ઠાકોરજીને ધરાવી અને બહુ થોડી 1 વાટકી જેટલું. સ્વામીનો ખોરાક બહુ અલ્પાહાર હતો, એની જુવાની ઉંમરથી બહુ સાદો ખોરાક. એ ક્યારેક એ વિષય ઉપર આપણે વાત કરશું ત્યારે લેશું. પણ સવારમાં થોડું દહીં અને ગોળ એમાં ભેળું કરેલું એ ઠાકોરજીને ધરાવેલું અને સવારે ઋષિકેશથી નીકળ્યા, દેહરાદૂન આવ્યા. દેહરાદૂનથી પ્લેનમાં બેસવાનું. એ વખતે તો ઋષિકેશથી નીકળ્યા એટલે કે ભેળું પાણી પી લઈ, પછી ત્યાં દેહરાદૂન પીશું કે એવું કંઈ હતું નહીં ભેગું રાખવાનું. એટલે દેહરાદૂનથી પ્લેન દિલ્હી આવ્યું. દિલ્હીથી કંઈક 9-10 વાગ્યાનો ટાઈમ હતો પ્લેનનો, અમદાવાદનો. પ્લેન લેટ થયું અને લેટ થાય પછી લેટ જ થતું જાય. એ વખતે અમારી ભેગા મનસુખભાઈ સાવલિયા હતા. એ બેંકમાં જોબ કરતા, એટલે બેંકના નિયમ પ્રમાણે પ્રવાસની ટિકિટ મળતી હોય, એને લાભ લીધેલો. મારે સ્વામી ભેગું યાત્રામાં રહેવાય ને ઋષિકેશ શિબિરમાં એ હતા અને રિટર્ન સ્વામી સાથે કોઈ હરિભગત ભેગા હોય તો અનુકૂળતા રહે, એટલા માટે મનસુખભાઈ સાવલિયા પણ ભેગા હતા, જેઓ અત્યારે અમેરિકા છે, બહુ સારા ભક્ત છે. દિલ્હી આવ્યા, પ્લેન મોડું થયું, 12 વાગ્યાનો ટાઈમ આપ્યો, પછી વળીથી પાછું લેટ થયું. સ્વામીની એ 87 વર્ષની ઉંમર, શરીર અશક્ત હોય એટલે સ્વામી પાણી પીવે એવું આપણને પણ એક આગ્રહ થાય કે ત્યાં વ્યવસ્થા થાય એવું હતું. થોડો પાવડર સાથે હતો કે નળ ઉટકાઈ જાય, ગરણું ઉટકી અને ગાળી ધરાવી. ઠાકોરજી પણ ભેળા હતા તો ભગવાનને ધરાવાઈ જાય. ને સ્વામીને કીધું, સ્વામી તમે થોડુંક જલપાન કરો. સ્વામી કે તમે પીવો, તમે લો, એમ કે તમે લ્યો. પછી ખુરશી ઉપર બેહવાનું હોય, ધાબળો ભેગો હતો તો સ્વામીને આમ એક બાજુ જઈને નીચે પાથરી આપ્યો, એટલે સ્વામીએ થોડોક આરામ કર્યો. બપોરે 3-4 વાગે કે એમ ચોક્કસ ટાઈમ ભૂલી ગયો છું. બહુ પ્લેન મોડું થયું. પ્લેન દિલ્હીથી ઉપડ્યું, અમદાવાદ આવ્યું. હરિભક્તો સંતો સામે આવ્યા હતા એરપોર્ટ. ત્યાંથી નીકળ્યા એટલે અહીંયા મેમનગર આવ્યા તો વિદ્યાર્થીઓ પણ લાઈનમાં ઊભા હતા. સ્વામી ગાડીમાંથી ઉતર્યા, સવારના નીકળ્યા હતા, સાંજ પડી હતી. સ્વામીને ત્યારે હૃદયનો દુખાવો પણ ઉપડી જતો. સ્વામીએ મારું કાંડું ચાલ્યું હતું. ચાલતા થયા ત્યારે એ જૂનું પ્રાર્થના મંદિર હતું, એના પગથિયા ઘણા હતા. સ્વામીનો કાયમનો એક નિયમ હતો, એ સંસ્થામાંથી બહાર જાય તો એ મહારાજને પગે લાગીને જાય, દર્શન કરીને જાય. પાછા આવે તો ભગવાનના દર્શન કરી અને પછી પોતાના રૂમે જાય. એમાંય વિદ્યાર્થીઓ ઊભા હતા પાછા. સ્વામી પગથિયા ચડી અને મહારાજના, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા.
પોતાના રૂમે આવ્યા. બહુ થાક લાગ્યો હોય, થોડો દુખાવો પણ એમના હૃદયમાં થયો, પણ સ્વામીએ સ્નાન કર્યું અને પછી ઠાકોરજીને ધરાવીને જળપાન કર્યું. એમની 87 વર્ષની ઉંમરે. એક મર્યાદાનું પાલન. સ્વામી એવું કહેતા કે 80 વર્ષ પછી બાળક કહેવાય, એટલે એને બધું લાગુ ન પડે. પણ સ્વામી કહે 80 વર્ષ પછી હું કરું છું ને તમારા માટે કરું છું એમ. એક નાનો અરજણ ગાડામાં બેસે નહીં ત્યારથી માંડીને જીવનભર કોઈ સ્ત્રીનો સ્પર્શ નહીં, એના વસ્ત્રનો પણ સ્પર્શ ન થવા દે એવી સાવધાની. ને આવા સમૂહ વાહનમાં બેઠા હોય તો એમના પ્રાયશ્ચિત રૂપે પોતે પણ એ બધી મર્યાદાનું પાલન કરે. આ મહારાજની આજ્ઞાનું કેટલું બળ એમના જીવનમાં. નિષ્કુળાનંદ સ્વામીએ આ સાર સિદ્ધિમાં બહુ સુંદર પંક્તિઓ લખી છે. ધર્મ દ્રઢ રાખશે હરિના મળેલ જે જન તન મન સુખમાં ન ભળેલ જે. ભગવાનના મળેલા હોય ને એના જીવનમાં દ્રઢ ધર્મ રહે. હરિના મળેલ કે જે જન તન મન સુખમાં ન ભળેલ જે, તન મનના સુખમાં ન ભળ્યા હોય. માઈક સુખથી પાછા વળેલ જે તેહને તે વાત સુધી છે સહેલ જે. માઈક સુખથી જે પાછા વળ્યા હોય અને જેના હૃદયમાં ભગવાનનો આવો મહિમા અને એમના વચનનું બળ હોય એને ભગવાનની આજ્ઞા પાળવી બહુ સહેલી હોય છે. એમનું જીવન કેવું હોય? ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટે કરી, સુતા બેઠા જાગતા ધર્મ ને મરેવું ધરી. ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ. કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ. સુખ દુઃખના સમૂહમાં મુંજાઈ ધર્મ મૂકવો નહીં. નિષ્કુળાનંદ કહે નિશ્ચય કરે, ધાર્યો ધર્મ તે ચૂકવો નહીં. સુખ દુઃખના સમૂહમાં, બહુ સુખનો સમૂહ આવી પડે ને તોય ધર્મ ન રહે, અને દુઃખનો સમૂહ આવે ને તોય ધર્મ ન રહે. પણ ગમે એવા સુખ દુઃખના સમૂહ આવે, પૂર આવે, એમાં પણ ભગવાનનું વચન, ભગવાનની આજ્ઞા એનો ક્યારેય લોપ ન થાય. ધર્મ ગયે સુખ સંપત્તિ મળે. આ બધા શબ્દો ધારવા જેવા છે નિષ્કુળાનંદ સ્વામીના. ને સ્વામીના જીવનમાં સ્વામીએ ધારેલા હતા. સ્વામીને તો આ બહુ અભ્યાસ હતો, એમના આસને આ બહુ કથાઓ થતી.
નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે ને, સ્વામી એવું કહેતા કે હગીમાનું દૂધ છે, અને જે ધાવે ને એ બળિયો થાય, એ માયકાંગલો ન થાય. ગમે એવા દેશકાળમાં પણ એ ગોઠણિયા ન વાળે. આમાં ધાવ્યા હોય ને એ બળદને આમ બાપો એમ કહે ને, એ તડ ચડી જાય, ઊભો ન રહે. નહીતર તો તડ આમ હોય ને અહીંયા ગોઠણિયા વાળે કે કાલ એકાદશી છે, હું કરશું. ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ. આમાં ખાલી ખાવા પીવાની વાત નથી હો. ધર્મ તો આપણે તો એ ટોપિક લીધો એટલે સ્વામીની વાત આલી. એક મર્યાદા અમારી સાધુની, બ્રહ્મચર્ય વ્રતની, નિષ્કામ વ્રતની. બાકી નાની મોટી ભગવાનની આજ્ઞાઓ છે. કદાચ ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ, ધર્મ ગયે મોટપ મળે, બળી વળી સહી થઈ ખાટ. કદાચ ગમે એવી મોટપ મળે તો એ બળી એને શું કરવી? એના મનમાં તો મોટપ ભગવાનની છે, એની આજ્ઞાની છે. ધર્મ ગયે સન્માન મળે, એ આદિ સર્વે જાયજો બળી. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો બહુ બળ્યા છે, મહારાજના મહિમામાંથી છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આ મહારાજનો મહિમા, અને કેન્દ્રમાં ભગવાન હતા. મારા મહારાજ કેમ રાજી થાય, જગત રાજી થાય કે ન થાય. એ રાજી રહેતા બીજા રાજી રહેતા હોય તો સારી વાત છે, પણ ભગવાન નારાજ થાય ને બીજા રાજી થાય તો એ વાત માયનામાં નથી. ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. સ્વામીને છેલ્લી ઉંમરમાં જ્યારે હું સેવામાં હતો, સ્વામીને એકવાર એડકી ઉપડેલી, અને એડકી બંધ ન થાય, ઘણા દિવસ થયા. એમાં એક વૈદ્ય આવ્યા, એમણે કહ્યું સ્વામી આ એડકીની એક દવા છે અને મટી જ જાય. આ મોર પીછ આવે, એ મોર પીછને બાળીને એની રાખ હોય ને એનું સ્વામી તમે સેવન કરો એટલે એટકી મટી જશે. આવું એમણે કીધેલું, પછી હશે કદાચ આપણા શાસ્ત્રોમાં. સ્વામી કહે એ પ્રાણીજન્ય કહેવાય, એ ન લેવાય. એ મોરલાનો એક શરીરનો ભાગ જ થયો ને, એ ન લેવાય. એટલી ઉંમરે એમને એડકી આમ થાકી જવાય એટલી એડકી હતી, ઘણા દિવસ રહી હતી, પણ દવા ન લીધી. ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું. ધર્મ ગયે ગમે એવું સન્માન મળે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. સ્વામીનો એક પ્રસંગ છે. ઈસવીસન 1972 અમરેલીમાં દ્વારકાદાસ પટેલ, આ બધા વડીલોએ દ્વારકાદાસ પટેલનું તો નામ સાંભળ્યું હોય. એ દ્વારકાદાસભાઈ એમના પિતા શ્રી મોહનલાલ વીરજી પટેલ, મોહનલાલ વીરજી શિવદાસ પટેલ, અમરેલી જિલ્લામાં એમનું બહુ મોટું નામ. એ મોહનલાલભાઈની હયાતીમાં એમના જીવનનું પુસ્તક, એમનું વિમોચનનું કાર્યક્રમ, અને એમાં દ્વારકાદાસભાઈ એમનો બહુ આગ્રહ કે સ્વામી પધારે
અને સ્વામીના હાથે એ પુસ્તકનું વિમોચન થાય. સ્વામીએ મર્યાદાની વાત કરેલી હોય કે અમારી આ મર્યાદા હોય, એમણે સ્વીકારેલી. અને એ પ્રસંગે સ્વામી અમરેલી પધાર્યા. પણ સ્વામી સાવધાન બહુ, ભગવાનની આજ્ઞા માટેનું એમનું અનુસંધાન. આ બહુ મોટા માણસ કહેવાય, અને મર્યાદા ભંગ થાય તો સ્વામીને એ પોસાય નહીં. એટલે સ્વામીએ એ વખતે તરોડા ગામના શિવલાલ ભંડેરી એ ત્યાં રાજકોટ ગુરુકુલમાં ભણતા 70ની સાલમાં કેમ. એટલે સ્વામીએ એ વખતે એ અમરેલી હોય, પછી પેલા ભણતા ને પછી અમરેલી હશે કે આવ્યા હશે ભેગા. સ્વામીએ એમને મોકલીને કીધું કે તપાસ બરોબર કરો, સ્ટેજ ઉપર બીજા કોઈ મહિલાઓ નથી ને? કે આપણી જે સત્સંગની મર્યાદા, જૂની મર્યાદા પ્રમાણે તો વસ્ત્ર પણ એક ન થઈ જાય, એનું અનુસંધાન મર્યાદા બરોબર પાલન થાય એવું છે ને? આપણને કીધું છે, પણ આ તો મોટા માણસનું કહેવાય. તો એ સ્ટેજ ઉપર બધી મર્યાદા છે કે કેમ? તમે જરાક ત્યાં જઈને થોડું જાણી લ્યો, તપાસ કરી લ્યો કોણ સ્ટેજ ઉપર બેસવાનું વગેરે, અને આપણે બાયો ભાઈઓની સભાની મર્યાદા આપણા સાધુના ધર્મ પ્રમાણે જળવાય એમ છે કેમ? એ વખતે એવું બનેલું કે આ દ્વારકાદાસભાઈ, એમનું બહુ મોટું નામ, એ વખતે એ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એ ચેરમેન હતા. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક એમના પણ એ ચેરમેન હતા. દરેક જિલ્લાએ સહકારી બેંકો હોય, એ આખા ગુજરાતને બધી બેંકો એના સ્ટેટ એના પણ એ ચેરમેન હતા. અને રાજકીય રીતે આગેવાન, સામાજિક રીતે આગેવાન. એ વખતે બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો આ જિલ્લાના હોય, સહકારી મંડળીના આગેવાનો હોય, એ બધા આવેલા. અને એમના બહેન એ મુંબઈથી આવેલા. પટેલ એન્જિનિયરિંગ કંપની, એમના માલિક વાયજી પટેલ, જે બહુ મોટી કંપની ને બહુ મોટું નામ. એ વખતે ભાખરા નાગલ ડેમ બંધાણો. એ ભાખરા નાગલ ડેમ બાંધવામાં આ પટેલ એન્જિનિયરિંગ કંપની હતી. એના માલિક એ વાયજી પટેલ. એમના ધર્મપત્ની એ દ્વારકાદાસભાઈ પટેલના બહેન થાય. એમના બાપુજીનું પુસ્તકનું વિમોચન હતું. અને એ વખતે એ પરિવાર પણ આવ્યો હોય. એટલે સ્ટેજ ઉપર સહેજે દ્વારકાદાસભાઈ પટેલ વગેરે હોય તો એમના બેન પણ એટલા સુખી મોટા માણસ એ પણ આવ્યા હોય. એમની વ્યવસ્થા આવું બધું હતું, જાણ્યું. મોહનલાલભાઈ પણ એ વખતે હાજર. આટલા મોટા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સ્વામીના હાથે વિમોચન નક્કી થઈ ગયું હોય. સ્વામી અમરેલી આવી પણ ગયા હતા. સ્વામી આ તપાસ કરાવ્યો કે સ્વામી આવું છે. અને બહુ મોટા માણસ હોય એમને તો આ નાની વાતમાં આમાં શું એવું હોય. પણ સ્વામીને આ કોઈ એવી મોટી વાત પણ ન કહેવાય. પણ સ્વામીને માટે તો શ્રીજી મહારાજની આજ્ઞા કે આવા મોટા ભગવાન એનું વચન છે, એની બાંધેલી મર્યાદા છે, એનું મારે પાલન કરવું. એ નારાજ ન થાય. સ્વામીએ બહુ વિવેક બુદ્ધિથી કહેવરાયું કે અમારી આ મર્યાદા હોય, તમે, હું બહુ રાજી છું, તમે એ કાર્યક્રમ વિમોચનનો તમે કરો, હું આશીર્વાદ આપું છું.
પણ આ પરિવાર દ્વારકાદાસભાઈ એમને પણ સ્વામી પ્રત્યે બહુ માન હતું. જેમ સ્વામીએ કીધું, સ્વામી તમે જેમ કોઈ એમ વ્યવસ્થા થશે, પણ આપને જ પધારવાનું છે અને આપના આશીર્વાદ જોઈએ અને આપના હાથે વિમોચન થશે. અને એ પ્રમાણે મર્યાદા બધી કરાવી સ્વામી પોતે પધાર્યા. સ્વામીના હાથે વિમોચન થયું, સ્વામીનું પ્રવચન થયું. નહીતર આટલા મોટા માણસો, આવું મોટું ફંક્શન, એ જૂનો સમય, બધા આગેવાનો, એમની વચ્ચે નાની એવી મર્યાદા, એનો પણ ભંગ એ ન થાય એવું એ મહાપુરુષનું અનુસંધાન. એવી જ રીતે ઈસવીસન 1969ની આજુબાજુ અહીંયા ગાવડકા સુગર ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું. ત્યારે પણ બહુ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બધા એવા હોય. દ્વારકાદાસભાઈ એ વખતે પણ વડીલ આ સહકારી બધા ક્ષેત્રોમાં, અને સ્વામીના હાથે એમણે ઉદ્ઘાટન કરાવેલું, પણ મર્યાદા સાથે. સ્વામીના જીવનમાં ધર્મ મર્યાદા એમનું અનુસંધાન રહેતું, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન, કે આવા મોટા ભગવાન એને રાજી કરવા, એની સામે નજર. અને આપણે શિક્ષાપત્રીની નાની મોટી આજ્ઞા પાળવા માટે આ કોના વચન છે, એ ક્યાંથી મળે? ભગવાનની આજ્ઞા છે. એવો આપણા હૃદયમાં સ્વામીએ જે આગળ મહિમા પંક્તિઓમાં કહ્યો નિષ્કુળાનંદ સ્વામીએ, એ મહિમા આપણા હૃદયમાં આવે તો આજ્ઞા પાળવાનું બળ મળે. અને સ્વામીના જીવનમાં નાની મોટી આજ્ઞાઓ, એમનું જીવનભર અનુસંધાન, ભગવાનની એક નાની મોટી કોઈ આજ્ઞા એ લોપાય નહીં, એવા એમનું ધર્મમય જીવન હતું. નિષ્કુળાનંદ સ્વામી એમને માટે લખ્યું, ધર્મ વિનાનું ધીક જેવવું જન જાણજો જગમાય, દેવ ઈચ્છિત દેહ આવ્યો પણ કામ ન આવ્યો કાંઈ. આ દેહ તો દેવ ઈચ્છિત દેહ કહેવાય, દેવતાઓ ઈચ્છે છે એ દેહ મળ્યો છે. પણ ભગવાનની આજ્ઞામાં આપણો ધર્મ છે ને, એ એકાંતિક ધર્મ છે. ભગવાનની આજ્ઞા પાળવી, એમાં ભક્તિ આવી ગઈ છે. મારા ભગવાનને રાજી કરવાની ભાવના છે, એ ભાગવત ધર્મ છે. ભગવાનની નાની મોટી આજ્ઞાઓ એમના જીવનમાં આવી વણાયેલી રહી. આપણે તો એક ખાલી સ્વામી ગાડામાં ન બેઠા ત્યાંથી વાત કરી, અને જીવંત પર્યંત એમના સાધુ ધર્મમાં, નિષ્કામ વ્રતમાનમાં જે મહારાજની બાંધેલી મર્યાદાઓ, એમનું અનુસંધાન એના જીવનમાં એમણે રાખ્યું છે. બાકી તો નિષ્કામ વ્રત માટે જે સાધનો કીધા છે, આત્મનિષ્ઠા, બ્રહ્મરૂપણાની ભાવના, ભગવાનની ભક્તિ, ઉપાસના, એ બધા સાધનો કહ્યા છે એ સ્વામીના જીવનમાં હતા. સ્વામી ક્યારેય સ્વપ્રશંસા કરતા નહીં. પણ એકવાર નાના સંતો પાર્ષદો બેઠા હતા, ત્યારે એમનાથી બોલાઈ જવાયેલું એકવાર સ્વામી બોલેલા કે મારા જીવનમાં મને ક્યારેય બ્રહ્મચર્ય વ્રતનો, પ્રાયશ્ચિતનો ઉપવાસ પીડ્યો નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, એવા તો એક નરનારાયણ છે, ભગવાન છે,
પણ એ ભગવાનની ઉપાસના એ કરીને ભગવાનના એવા ઉત્તમ કોટી ભક્ત હોય એ પણ એવા થાય છે. તો આ મહાપુરુષ એમની સ્થિતિ એવી હતી કે અખંડ બ્રહ્મચર્ય વ્રતના એ ધારક હતા. અને એમની નાની મોટી મર્યાદાઓમાં એમની મોટી ઉંમરે પણ પાછળના પોતાના શિષ્ય વર્ગને પ્રેરણા દેવા માટે પણ નાની મોટી મર્યાદાઓનું અનુસંધાન એમના જીવનમાં એમણે કાયમને માટે રાખેલું. આવા મહાપુરુષ એમના આપણે શિષ્ય છીએ. આપણા મોટા ભાગ્ય છે, મહદ ભાગ્ય છે કે આપણને આવા ગુરુ મળ્યા. એમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આપણે પણ ભગવાનની નાની મોટી આજ્ઞાનું અનુસંધાન રાખીએ. ધર્મ શું? ધર્મ તે ધર્મ સૂતના વચન તેહ પાળવા પ્રીતે કરે જેને જેમ કરી આજ્ઞા તે ફેરવે નહીં ફરે. જેને જેમ ભગવાને આજ્ઞા કરી છે, તમને ગ્રહસ્થોને તમારી રીતે આજ્ઞાઓ થઈ છે, અમને ત્યાગીને વિશેષ આજ્ઞાઓ અમારી છે. ભગવાનની આજ્ઞા, એમના વચન એ જ મોટો ધર્મ છે. અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો ભગવાનનો રાજીપો થાય અને નિર્વિઘ્ન આપણી ભક્તિ રહે અને ભગવાનના ચરણમાં પહોંચી જવાય. તો આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું ધર્મમય જીવન, એ એમની ધર્મનિષ્ઠા, એમના એક અંગના આજ્ઞાની આપણે વાતો કરી. બાકી તો બધા એમના પાંચેય વર્તમાન એવા પૂર્ણ હતા. નાની મોટી આજ્ઞાઓ એમના જીવનમાં એવી વણાયેલી હતી. તો આજે સ્વામીના 125માં જન્મ વર્ષે એમની જન્મ જયંતિ પ્રસંગે આ ધર્મજીવન વ્યાખ્યાન માળામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. એમના જીવનમાંથી પ્રેરણા મેળવી અને આપણા જીવનને પણ એવું ધર્મમય બનાવીએ એટલી વાત સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની